મારે છે ને આજ ઓફિસમાં એક અર્જન્ટ કામ આવી ગયું છે, તો હું જઈ આવું? થોડુંક લેટ થશે હો ને? હા હા જઈ આવ, કાંઈ વાંધો નહીં. વધારે મોડું થાય ને તો ફોન કરી દેજો હો ને. ઓકે, તો હું જઈને આવું છું. રસોઈ ને બધું રેડી થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. નિરાતે જાજે હો ને. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમને બધાને એવું નથી લાગતું કે તમે ભાભીને બહુ મોઢે ચડાવ્યા હોય? કેમ, તને કેમ એવું લાગે છે? એમને હું આવી છું એને ખબર છે, તોય ઓફિસનું અર્જન્ટ કામ છે એમ કઈ નીકળી ગયા મેડમ. તો આટલી બધી છૂટછાટ ના અપાય હો. એ આપણા ઘરની વહુ છે, દીકરી નથી. હાવતી આટલી છૂટછાટ તમે બધાએ આપી દીધી એને. લે, એવું? દીકરીને છૂટછાટ અપાય ને વહુને ના અપાય એમ? હે, એવું કોણે કીધું? ને એને અચાનક કામ આવી ગયું હોય તો એને જાવું ના પડે? કામ કરે છે, જોબ કરે છે, ક્યારેક અચાનક આવી જાય તો જાવું પડે. યાદ છે તને તારે સાસુ સસરાએ જોબ કરવાની ના પાડી હતી, તું કેવું બોલતી હતી તારા સાસુ સસરા વિશે, યાદ છે ને? હા, તો પછી હું છે ને એવું નથી ઈચ્છતી કે મારી વહુ મારા વિશે એવું બોલે. અને ઈ ઘરની બધી જવાબદારી પૂરી કરી અને પછી એનું કામ કરે. એ ભણેલી ગણેલી છે, એના કંઈક સપના હોય ને કે હું કંઈક કામ કરું, તો પછી એમાં અમારે તો ખાલી એને કામ કરવાની આ જ પાડવાની છે. બાકી તો બધું એને જ કરવું છે. ઘરનું એને કરવું, બહારનું એને કરવું. અમે શું કામ ના પાડીએ એને ભાઈ? એટલે છે ને આજ પછી અમારા ઘરની વહુ અને તારી ભાભી વિશે બોલતા પહેલા વિચાર કરી લેજે કે કેટલું આપણા બધાનું ધ્યાન રાખે છે ને તું એના વિશે એવું વિચારે છે. એટલે હવે આજ પછી એવું ક્યારે બોલવાનું નહીં હો. સોરી, હવે ધ્યાન રાખ, નહીં બોલ.